ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું બાજરાની ટિક્કી, બાજરાના લોટની. તો એના હારું આપણે આ લીલી ડુંગળી લીધીશ થોડીક આ રીતે સુધારીને, અને થોડીક આપણે લીલી મેથી લીધીશ ભાજી, આ આપણે ધોઈને રાખ્યું છે. થોડાક લીલા ધાણા અને લીલું લસણ, અને બાજરાનો લોટ આપણે લીધો 1.5 કપ જેટલો. મીઠું જોહે સ્વાદ પ્રમાણે. થોડુંક આપણે જીરું લીધું વઘાર માટે, અને આપણે લસણ ને લીલા મરચાં લીધા વઘાર માટે. થોડુંક ધાણા જીરું અને અડધું લીંબુ લીધું. તેલ જોહે આપણે, અને પાણી જોહે થોડુંક. તો પહેલાં આપણે મસાલો તૈયાર કરી લેવું. તો એના સારું આપણે એક કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું, અને આમાં આપણે થોડુંક જ તેલ નાખીશું વઘાર માટે. જાજુ તેલ નહીં જોઈએ આપણે, 2 થી 3 ચમચી જેટલું જેમ. તો આ તેલને આપણે ગરમ થવા દેવું. તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે પહેલાં જીરું નાખીશું, અને પછી આપણે લસણ ને મરચાં નાખીશું. હવે આપણે લીલું લસણ નાખીશું. ગેસ થોડોક ધીમો કરી દેવાનો. હવે એમાં લીલી ડુંગળી નાખીશું. તો તેલ હંમેશા ઓછું નાખવાનું. આમાં આપણે સ્ટફિંગ બનાવવાનું હોય ને કોઈ પણ વસ્તુનું, ગમે એ હોય, પછી આપણે ગમે એનું સ્ટફિંગ બનાવવાનો વઘાર કરવાનો હોય ને તેમાં તેલ હંમેશા ઓછું નાખવાનું. વધારે તેલ નાખીને તો એ પછી એમાંથી તેલ બહાર નીકળે ને આ એકદમ ઓલું ઢીલું થઈ જાય. એટલે એમાં તેલ ઓછું, ખાલી વઘાર પૂરતું જ નાખવાનું, 1 થી 2 ચમચી. તો ડુંગળી થોડીક વાર આ રીતે ફેરવીને હવે આપણે એમાં મેથી નાખી દેવું લીલા. લીલા ધાણા નાખી દઈએ. અને આ રીતની કોઈ પણ આપણે ભાજી કે આ રીતનું કંઈ બનાવતા હોય તો એમાં મીઠું હંમેશા ઓછું જ નાખવાનું. પહેલાં આપણે જોઈને તો ઘણાને એ રીતે કન્ફ્યુઝ થઈ જતું હોય કે આટલું બધું છે તો મીઠું આપણે વધારે જોઈએ, પણ આ એકદમ ગળી જાય ને થોડુંક થઈ જતું હોય છે, એટલે એમાં મીઠું આપણે વધારે જરૂર ન પડે એમ. એટલે આમાં આપણે ખાલી થોડુંક આમ ચપટીથી જ મીઠું નાખવાનું, બહુ વધારે નહીં નાખવાનું. અને ધાણા જીરું નાખી દેવું. તો આ બધું આપણે થોડીક વાર પાકવા દેવું. ગેસ હવે વધારી દેવું, આને પકાવી લેવું 2 મિનિટ માટે. તો આ રીતે આપણે થોડીક વાર પકાવી લીધું આને. હવે ગેસ બંધ કરી દેવું, અને આમાં આપણે લીંબુ નાખી દેવું થોડુંક. સેજ ખટાશ થોડીક આવે તો સારું લાગે. અને આપણે બીજા વાસણમાં કાઢી લઈએ એટલે ઠંડુ થઈ જાય એમ. અને આપણે ઠંડુ કરી લઈએ. તો આ આપણે ઠંડુ થાય સ્ટફિંગ ત્યાં સુધીમાં આપણે બાજરાના લોટને મહરી લેવું. તો થોડુંક આપણે આમાં પહેલાં પાણી નાખીશું. 1 કપ પાણી આપણે લીધું. થોડુંક પાણી નાખી અને થોડુંક મીઠું નાખીશું લોટના માપનું. તો આપણે આમાં લોટ ચારી લેવું બધું. દીદીને ઉધરસ આવી હો, વઘાર કર્યો એની. તો આ લોટ આપણે આ રીતે બધું આમાં ચારી લેવાનો એક હારે જ. તો આને આપણે મહરી લેવું. હવે જે રીતે રોટલાનો લોટ આપણે ભેગો કરીએ એ જ રીતે આને આપણે કરી લેવું. જરૂર પડે એ પ્રમાણે પાણી નાખીને
બહુ ઢીલું નહીં કરવાનું, મીડિયમ. તો લોટ આપણે આ રીતનો બાંધી લીધો. હવે એને થોડો થોડો મહરી લેવું. એક એટલો બધો ન મહરી તો હાલે. અને તેલને આપણે ગરમ મૂક્યું, તો આને આપણે સેલો ફ્રાય કરવાનું ઓછા તેલમાં. થોડોક આને આ રીતે મહરી લેવું, જે રીતે રોટલાનો લોટ આપણે મહરીએ એમ. થોડુંક પાણી નાખતું જવાનું, આ રીતે પાણીવાળો હાથ કરીને એકદમ મસ્ત સોફ્ટ લોટ બનાવી લેવાનો. અને આ રીતના 2-3 વાર પાણી લઈ અને મહરી લે. જ્યાં સુધી તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ લોટને મહરી લેવું. અને સ્ટફિંગ એ આપણું ઠંડુ થઈ ગયું. આ રીતે થોડીક વાર મહરી લેવાનું, એકદમ સરસ સોફ્ટ લોટ થઈ જાય. જો ફેર દેખાય લોટમાં. તો હવે આને આ રીતે આપણે થોડુંક લોટ લઈ હું અને આ રીતે સેજ ગોળનું કરી આ રીતે કરી લઉં. અને આમાં આપણે વચ્ચે સ્ટફિંગ રાખીશું. આ રીતે હવે એને આપણે વારી લેવું. આ રીતે તેલ ગરમ થઈ ગયું તો ધીમું કરી નાખશું એને, નકર પછી વધારે થઈ જાય. તો આ રીતે કરી લેવાનું. એને બધી બાજુથી પેક કરી લેવાનું. હાથથી દબાવી દેવાનું આ રીતના ટીકીની જેમ. આને આપણે તેલમાં આ રીતે મૂકી દેવું. એક બાજુ થઈ જાય એટલે એને ફેરવી લેવાનું બીજી બાજુ, ત્યાં સુધીમાં બીજી આપણે બનાવી લેવું. આ રીતે લોટમાં થઈ જાય એટલે ધીમો કરી નાખવાનો ગેસ. આ રીતે હા, ભરેલા રોટલા જેવું, પણ એને આપણે ખાલી શેકો તો આને આપણે થોડુંક તેલમાં ફ્રાય કરશું એમ. આ રીતના આમાં આપણે મૂકશું સ્ટફિંગ. આને એવું લાગે કે પાકી ગયું તો ફેરવી લેવાનું બીજી બાજુ. ધીમા તાપે થવા દેવાનું. અને આપણે એ જ રીતે બનાવી દઉં. તો આને આપણે બે બાજુ આ રીતે પકાવી લીધી છે, એકદમ સરસ કડક. તો આને આપણે કાઢી લઈએ. એકદમ મસ્ત થાય છે. તો આ રીતે આપણે બધી બનાવી લેવું. એક બાજુ આમ થાય એટલે ફેરવી લેવાની એમ, એકદમ આરામથી થઈ જાય છે. તો બધી આપણે એ રીતે બનાવશું. તો આપણે 5 બનાવી લીધી છે ને આમાંથી ટોટલ આપણે 9 બનશે. આ બીજી 4 આ રીતે આમાંથી બની જાય એટલું સ્ટફિંગમાં. તો આને આપણે સર્વ કરી લેવું. તો આને તમે ગમે નહીં એટલે ચા રે ખાઈ શકો, દહીં રે ખાઈ શકો, જે રીતે તમને ભાવે એ રીતે તમે ખાઈ શકો એમ. કેચપ રે ખાઈ શકો, જેમ તમને કે મોજ આવે એમ. તો તૈયાર છે આપણી બાજરાના લોટની ટિક્કી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ બાજરાના લોટની ટિક્કી.